ધાનેરા પાલિકામાં વહીવટદારના શાસનમાં સમગ્ર નગર પાણી વગર તરસ્યું તો બીજી બાજુ ખાનગી ટેન્કરોએ પાણી પહોંચાડવા ચલાવી ઉઘાડી લૂંટ। હવે સવાલ ઉઠ્યા છે કે અમારા ભાગનું પાણી અમને આપો। પણ એના માટે તો ભાઈ આ જે નગરપાલિકા છે એમની મૂળ બેદરકારી છે। અહીંયા કને એમને કોઈ પણ મેસેજ નથી આપ્યો, કોઈ જાણ નથી કરી, કોઈ રિક્ષા નથી ફેરવી, બરાબર કે કોઈ પણ મૂળ એમની વ્યવસ્થા નથી કરી। આ તો પ્રજાની હાલાકી છે ને, બરાબર કે નહીં? એમને અધિકારીઓને તો મૂળ જાણ કરવી પડે। નગરપાલિકા આ રીતે જો વહીવટ કરતી હોય તો આ વહીવટ સારો યોગ્ય નથી, બરાબર કે નહીં? અને ધાનેરા નગરપાલિકા વિસ્તાર અને તાલુકાના અનેક ગામડામાં પીવાનું પાણી નર્મદા કેનાલની પાઇપલાઇન મારફતે આવતું હતું, પણ એ પાઇપલાઇન રિપેરિંગ થવાને કારણે ભર ઉનાળે ધાનેરા અને ગ્રામીણ વિસ્તારની સમસ્યા છેલ્લા 3 દિવસથી સર્જાઈ છે। હર ગલી હર ઘર પીવાના પાણીની સમસ્યા છે। ટેન્કર આવતા બેડા યુદ્ધ થતા જોવા મળી રહ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ પાણી ગાયબ થતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠતા આક્રોશ સામે આવ્યો છે। પરિણામે પાણી મુદ્દે ધાનેરા પોલીસને પણ પેટ્રોલિંગમાં આવવું પડ્યું। વહીવટદારના અંધળ વહીવટ અને આગોતરા આયોજનના અભાવે આજે ધાનેરા તરસ્યું જોવા મળ્યું। છેલ્લા 3 દિવસથી ધાનેરા નગરમાં પાણીની એટલી બધી સમસ્યા છે કે લોકોને પીવા માટે પાણીના પણ ફાફા છે। તમે જોઈ શકો છો, ટોકન બધું ખાલી પડ્યું છે અને છેલ્લા 3 વર્ષથી વહીવટદારનું શાસનમાં એકદમ લોકો ત્રાહિમામ ત્રાસ છે। આજે 3 વર્ષથી વહીવટદાર શાસન છે અને ધાનેરાનું જે કહેવામાં આવે છે કે માળખું અથવા વહીવટ એકદમ ખાડી ગયેલ છે। ધાનેરાની જનતા અત્યારે પાણી માટે વલખા મારી રહી છે અને નાહવાની વાત છોડો, પણ પીવાનું પણ સ્વચ્છ પાણી ધાનેરાની જનતા સુધી પહોંચી શકતું નથી। અત્યારે જુદા જુદા ટેન્કરો દ્વારા કે જે વ્યક્તિગત રીતે પાણી લોકોને પહોંચાડી રહ્યા છે। તમે 20 તારીખ પછી તમે 4 તારીખે પબ્લિકને જાણ કરો છો, તો જાણ કરો છો એના પહેલાં 20 તારીખ અને 4 તારીખના વચ્ચે તમે શું પ્રી પ્લાનિંગ કર્યું? અને પ્રી પ્લાનિંગ કર્યું હોત તો આજે આ પ્રજાને અહીંયા અધિકારીઓ સુધી પહોંચવાનો વારો ના હોત। અને આ સમસ્યાઓનું તમે કેટલા સમય સુધી આ સમસ્યાને દૂર કરી શકો? ધાનેરા ચીફ ઓફિસર સાહેબ આવ્યા, એમને ખબર નથી કે ભાઈ આ નગરનો આ કાલે આ પ્રશ્નનો સમસ્યા થવાની છે પાણીનો, તો એમને પહેલાંથી એમને વિચાર તો કરવો જોઈએ ને। આખું ગામ પાણી 50,000 માણસો તરસી મરી ગયા, પાણી ક્યાંય નથી। ધાનેરા પાલિકા વિસ્તારમાં પાલિકાના 8 બોર છે, જેમાં એક જ ચાલુ છે। 25,000ની વસ્તી વચ્ચે પાલિકાના 2-3 ટેન્કર કાર્યરત હોવાથી સમસ્યા ઠેરની ઠેર જ છે। બીજી બાજુ ખાનગી ટેન્કર તો દૂર શરૂ થતાં જ ઉઘાડી લૂંટ થતી હોવાનો આક્ષેપ જોવા મળ્યા। વહીવટદાર કેનાલના ભરોસે બેસી રહેતા બીજા બોર ચાલુ ન કરાવતા આજે મોભના પાણી નેવે ચડ્યા છે। સમગ્ર મુદ્દે નાયબ કલેક્ટરને રજૂઆત પણ થઈ, પાણીની સમસ્યા હલ કરવાની ખાતરી પણ અપાઈ, પણ પાણી આવશે ક્યાંથી એ જવાબ લોકોને ન મળ્યો। પરિણામે સવારથી જ મોડી રાત સુધી લોકો પાણી ભરવા દોડતા રહેશે। વહીવટદારની અનાવડતના કારણે આજે સમગ્ર ધાનેરા તરસ્યું રહેવા પામ્યું છે। ધાનેરામાં હાલ જે પાણીની સમસ્યા છે એના માટે નગરપાલિકા દ્વારા ટેન્કર દ્વારા અને બીજું 1-2 બોર જે બાકી હતા, બંધ હતા હાલતમાં, એનો શરૂઆત કરીને દરેક વિસ્તારમાં પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવી છે। આજ સાંજ સુધી આ મોસ્ટલી આ પ્રશ્ન પતી જશે। બધા આશ્વાસન વચ્ચે છેલ્લા 3 દિવસથી ધાનેરા નગરની જનતા પાણી શોધી રહી છે અને વહીવટદાર નિંદ્રામાં છે। ત્યારે જનતાના મુખ સુધી પીવાનું પાણી ક્યારે પહોંચશે કહેવું મુશ્કેલ છે, કારણ કે સવાલો વર્ષોથી છે પણ જવાબ નથી।